ભાઈ જમવાનું બની ગયું, ચાલો જમી લ્યો. હા આવ્યો ચાલ. ભૂખ લાગી છે. કોણ હે બે? ને ભૂરો? હા ભૂરા બોલ. એલા આપણા ઓલા કાળુનો બર્થડે છે તો હોટલમાં જમવા જવાનું છે તો ફટાફટ તૈયાર થઈને 2 મિનિટમાં આવી જા. એલા તારામાં કઈ મગજ જેવું છે કે નહીં ટોપા? આવા સમાચાર સવારમાં દેવાના હોય, અત્યારે બપોરે દેવાના હોય. આ તારા ભાભી આ બધું રાંધી નાખ્યું તો હું આગળ એને જઈને એમ કે મારે નથી ખાવું તો શું કરશે? મારા હાડકાના કુકરા કરી નાખશે. ઘરની બહાર ને નીકળવા દે મને. એના માટે પણ આપણી પાસે જબરદસ્ત આઈડિયા છે. શું આઈડિયા? તું એક કામ કર, ભાભી હારે ગમે એમ કરીને ઝઘડો કર, પછી ભાભી કહેશે તને જમવાનું નહીં મળે એટલે તું બહાર આવી જજે. વાહ એલા બકા બાકી જોરદાર આઈડિયા છે. अच्छा 2 જ મિનિટમાં આવ્યો જો તું હમણાં ગેટે ઉભો રહેજે. आप भी ठीक करके देता हूँ. તારામાં અક્કલ જેવો સાટો છે કે નહીં? તારી હારે લગ્ન કરી તો મારા જિંદગીની હાવ પથારી ફરી ગઈ છે. એ પૈસાની તારામાં છે ને બુદ્ધિ નથી. હાસી વાત છે, કાંઈ વાંધો નહીં. લગ્ન પછી બધે પુરુષ આવું કહેતા જ. આ તો તું ને તારા મા બાપના નસીબ હારા કે મારા જેવો તને છે ને ધણી મળ્યો ને તારા મા બાપને મારા જેવો જમાઈ મળ્યો. નકર ક્યાંક બીજી ક્યાંક ભટકાણી હોત ને તો તને ક્યાંક કોઈ વેચે એવા હોત. હે સારું છે, થેન્ક યુ, તમે મને મળ્યા ને. અને શેનું શાક બનાવ્યું? ભીંડાનું. તને મેં કેટલી વાર ના પાડી છે મને ભીંડાનું લીંડાનું શાક નહીં બનાવવાનું. કેટલું ચીકણું બનાવે તું ખબર છે? ઝેર જેવું લાગે. મારે ભીંડાનું શાક નથી ભાવતું, હું નથી ખાવાનું ભીંડાનું શાક. કાંઈ વાંધો નહીં, હમણાં બીજું બનાવી દો, તમારું ફેવરેટ. હમણાં જ બની જાય. હાલો ભૂરા, યાર તમે લોકો જે આવો યાર, આપણો મેળ નહીં પડે. કેમ? લા ભાઈ કોઈ વાત આ બાતતી જ નથી યાર. કોણ જાણે એને શું થયું છે? પૂરા નસીબ જ ખરાબ છે યાર આજ તો. જે આવો તમે ભાઈ. કેમ તમારો પ્લાન કેન્સલ થઈ ગયો? તને કેમ ખબર? ભૂરાનો ફોન આવ્યો ને તે બધું સાંભળતી હતી. ભીંડાનું શાક ખાવા? હા ખાવાનું છે ને. ખાઈ લેવો ને. ખાવાનું છે. ઓય ઉભા થાવ ને, આ માથે દી આવ્યો, કેટલું ખોટાવું છે. હંજે હુવામાં સમજે ને, અત્યારે ઉઠવામાં સમજે ને. તમારે વાહે અમારે બધું કામ બબડે છે. જાવ આમ બાથરૂમમાં. એ નથી કરવું આમ જાવ ને, બે બાથરૂમમાં જાવ હાલો. અને અહીંયા બેડ ઉપરથી કાઢ્યા તો સોફા આવીને પડી ગયા. થાવ આમ બાથરૂમમાં જાવ, મારે સોફા ઝાપટવા છે. અચાનક કોક આવી જાય તો ખબર ન પડે. हमारा में पत्नी है कि पनौती है? मैं नहीं बताऊंगा. જાઉં નહીં જાઉં. હવે કામ પૈતું. હે ભગવાન, હું કરવું મારે આ માણસ અને બેડરૂમ માં કાઢ્યા, સોફે એવા સોફે કાઢ્યા, રોહડામાં ફોટાઈ ગયા. ઉભા રહ્યો આપણે તમારે. लेकिन 1 सेकंड હાલો. એ હાલો, ગેસના બાટલા વાળા ભાઈ બોલો છો? હા મેડમ બોલો. એટલે ભાઈ તમે ઘરે બાટલો પુગાડો ને, આ 2 દીથી અમે કોઈને રાંધીને નથી ખવડાવ્યું. अच्छा નકરા સેવ મમરા અને વેફરના પડીકા ખાઈને જ દી કાઢી છે અમે. અરે ભાઈ, આ બાટલા લીધે 2 દીથી અમારા ઘરમાં ઝઘડા થાય છે. તમે બાટલો મોકલાવો નહીં, તમે ક્યાંક જાતી જિંદગી છૂટાછેડા કરાવશો. લા પણ મેડમ મારે જ ઉપરથી નથી આવતા તો મારે તમને ક્યાંથી આપવા? એટલે ભાઈ ઉપરથી ન આવતા હોય તો હેઠેથી કઈક સેટિંગ કરીને આપો, પણ તમે બાટલો પુગાડો ઘેર. હવે આમાં હું છે ને મેડમ કાંઈ ન કરી શકું. મને ઉપરથી કઈ ગેસના બાટલા આવે ને તો હું તમને આપું. એટલે ભાઈ ઈ હું કઈ ન જાણું. તમારે 15 દી પહેલા જાણ કરવી જોઈએ ને કે ગેસનો બાટલો નહીં મળે, તો અમે લાકડા ભેગા ન કરી લઈ. તમે આમ જાણ કર્યા વગર તાત્કાલિક બંધ કરી દો એમ થોડું ચાલે. એલા મેડમ તમે કેમ સમજતા નથી? મારે અહીંયા હું બાટલા પાડી ભરવાના. મારી ઘરે 2-3 ડખો થાય છે. મારી ઘરે ગેસ નથી. હવે તમારે મમરા ખાવા તો ભલે, વેફર ખાવી તો ભલે, કે ભૂખા રહ્યો તો ભલે, મારે ગેસ ઉપરથી આવી છે ને ત્યારે તમને ગેસનો બાટલો મળશે. ફોન કરતા ને બીજી વાર. જશો અત્યારે કઈ રીલ ટ્રેન્ડિંગ હાલે, ચાલો ને આપણે એની પર રીલ બનાવી. ટ્રેન્ડિંગ રીલ એક છે મારા મગજમાં, જબરદસ્ત રીલ છે. હાલ તને કહું જો એ ટ્રેન્ડિંગ રીલમાં છે ને, પેલા જે ઘરવાળો હોય ને એ શું કરે ખબર? ધીમેકથી પેલા આમ ઘડિયાળ બતાવે અને કે જો આ ઘડિયાળ બગડી જાય ને તો આ રિપેરિંગ થાય. પછી એને બીજી વસ્તુ બતાવે, પછી ઘરમાં એસી પાસે જાય. હાલ તને બતાવો. અહીંયા જો
આ એસી છે. એસી માં ગેરંટી વોરંટી આવે. કાંઈ પણ ખરાબ થાય તો ઘેરે આવી રિપેરિંગ કરી જાય. બોલ, ગેસ પૂરો થઈ જાય તો ગેસ એ ભરી જાય. અને અમુક વસ્તુ આની અંદર એવી આવે ને તો પીસ ટુ પીસ આવ નવી જ નાખી જાય. હજી હાલ તને બતાવું. પછી નહીં ભાઈ, ફ્રીજ બતાવે. જો કે ફ્રીજ બગડી જાય ને તો આ રિપેરિંગ થાય કે 10 વર્ષની વોરંટી આવે. કાંઈ પણ ખામી આવે તો રિપેરિંગ થઈ જાય. ઘરે આવી બેઠા રિપેરિંગ કરી જાય. બોલ, પછી ભાઈ ધીમે એકથી પંખો બતાવે. પંખામાં એ કે 5 વર્ષની ગેરંટી વોરંટી આવે. કાંઈ પણ થાય તો પીસ ટુ પીસ કંપની વાળા બદલી દે. અને પછી ભાઈ કેમેરો છે ને હળવેક દિન એની ઘરવાળી સામે લઈ જાય. અને પછી કે આ જીવનમાં અમુક વસ્તુ એવી ઘરમાં ગળી જાય કે બગડી જાય તો રિપેરિંગ થતી નથી. કંપની વાળા જવાબ દેતા નથી, પાછી લેતા નથી, બદલાવી દેતા નથી. એટલે વસ્તુ ધ્યાનથી ચકાસીને જોઈને લાવવી. તમને શું લાગે સારી આપણે બનાવાય? ના ના, આપણે ન બનાવે. આપણે જે બનાવી બરાબર છે. હે પ્રભુ, હું કોણ છું? હું ક્યાંથી આવ્યો છું? હું કામ આવ્યો છું? અને મારે ક્યાં જવાનું છે? કાંઈ દશ નથી પડતી. એ તમે એક નંબરના આળસુ છો. ખબર નથી કઈ દુનિયામાંથી આવ્યા છો. મારી જિંદગી ખરાબ કરવા આવ્યા છો. આ ઊભા થાવ, નાવા જાવ. પ્રભુ, આ તમે બોલ્યા? હા પુત્ર, તારી પાછળ જો. પાછળ હું છું? આમ નાવા જાવ. અઠવાડિયાથી નાયા નથી. નાયા વગરના ભગવાન આગળ બેસી ગયા સૌથી. ઉબડા. એ આ 5000 રૂપિયા વાળું કેટલું મસ્ત પર્સ છે, મને લઈ દે ને વળી. આ પર્સ તને લઈ તો દો, પણ મારી એક શરત છે. તારા લાઇટ બિલ ને દૂધ બિલ ભરી દેવાનું. ગાંડા થઈ ગયા છો કે મારી પાસે 50 રૂપિયા હોય ને હું ક્યાંથી લાઈટ બિલ ને પાણી બિલ ભરું? તો તારી પાસે પૈસા ન હોય તો તારા 5000 નું પર્સ લેવું છે. લુખ્ખા હારા. અમારા પર્સમાં 15000 રૂપિયા હતા, કેમ ગયા? એમ કઉ છું, આ પર્સમાં મારા 15000 રૂપિયા હતા, ઈ ક્યાં ગયા? કઈ સાંભળવાનું નહીં. અરે એમ કઉ છું, આ પર્સમાં મારા 15000 રૂપિયા હતા, ઈ ક્યાં ગયા? એક કામ કરો, તમે બેહો તો. તમે બેહો. મને કઈ સાંભળાતું નથી. તમે રાતે 3 વાગે વોટ્સએપ માં કોની હારે વાતો કરતા હતા? એ રાતે 3 વાગે તમે વોટ્સએપ માં કોની હારે વાતો કરતા હતા? अबे साले સાંભળવું નહીં, શું કેશો? રાતે 3 વાગે તમે વોટ્સએપ માં કોની હારે વાતો કરતા હતા એમ? મારો ગજબની જગ્યા છે, કાંઈ સંભળાતું જ નથી અહીંયા. છે ને? હવે કાંઈ સંભળાતું નથી. મને ન સંભળાવો. મને નહોતું સંભળાતું. કાંઈ બે બે તું કરતી કઈ દે. મને કાંઈ સંભળાતું, ગજબની જગ્યા છે. अब आए ना लाइन पे ये पबजी वाला है क्या? આય ક્યાં ઉપડા? આવો હમણાં ચક્કર મારીને આવું. હવે ચક્કર વારી ખબર નથી પડતી બહાર વાવાઝોડું છે ઈ? હા તો અંદર એનાથી મોટું વાવાઝોડું છે. હવે ખોટી લવારી કરો માં. સાનું મન અંદર બેહો. અને બહાર વરસાદ એ કેટલો છે, પાછા તો છત્રી વગર ના ઉપડા એમનું. अबे साले રહી વરસાદ તો હારો. તું જે આ ઘરમાં તાવીથા ને સીપિયા ને હાણસીના જે વરસાદ કરીશો ને એની કરતા દી ક્યાંય હારો. મેં કીધું ને ક્યાંય નથી જવાનું. દરવાજો બંધ કરો. હવે તું તારો જીભડો બંધ કઈ નહીં. હમણાં 10 મિનિટમાં રહી જાય. એ 10 મિનિટ વાળી 10 મિનિટમાં કઈ વાવાઝોડું બંધ થાય એવું લાગતું નથી મને. અરે 10 મિનિટમાં ને 2 કલાકમાં રહી તો જાહે. તારું કઈ ને તું તો 12 મહિના 365 દી ચાલુ જ હોય. એ અપુ ફોન આવે, ચૂપ રહેજે. આટલા વર્ષ થઈ ગયા લગ્ન કરીને આવી એને. કોઈ મને બોલવાનો મોકો આપ્યો છે જ બોલું. खाओ माँ कसम આવી તે દીનું ચૂપ જ છું. અપુ આજે જમવાનું બહુ મસ્ત બન્યું તો. 13 વર્ષથી આ રસોઈયાની જેમ રસોઈ કરું છું તો જમવાનું તો સારું જ બને ને. લે અપુ બહાર ગઈ તી? માફ કરજો માલિક, હવે હું ક્યાંક જાય ને તી તમને પૂછીને જ જાય હો. એ અપુ જતા જોક સાંભળ તો. સાંભળતી જ આવી છું તમારું ને તમારા આખા ઘરનું. અહીં સાંભળો ને. હા બોલ. હમણાં તમે કેમ મારા હારે પ્રેમથી વાત નથી કરતા? હવે તારી હારે બધા પ્રેમથી જ વાત કરીએ છીએ, પણ તારું ડાસું ચડેલું ને ચડેલું હોય. આય કઈ મારું ડાસું ચડેલું? જો તો મારો જ વાંક કાઢતા હોય જઈ હોય તે. જઈ અમાર બાઈને જ હોય તો મારો જ વાંક કાઢતા હોય જઈ હોય.